હાલો હાજરી પુરુષો હાજરીમાં ધ્યાન આપજો. હા. ગગો ગાંઠિયો ઘરે હુતા લે કેમ લે મોડા થઈ ગયા છે જે આવ્યા નહોતા હુતા થઈ. હા. ગોકુળ ગાંડો હાજર. લાલુ વાંઢો હાજર સર. ગોવિંદ ગુંગાળો. યસ સર. ઓકે એક ગેરહાજર છે. હા વાંધો નહીં હાલો આવો સર. આવો આવો ગગા શેઠ તમારે એકને જ ખામી હતી. બોલો લ્યો ગોકુળભાઈ હજી તો એ બગાહા ખાય છે. તો ઈ તો કહું છું ઈ હુતા થા હવે જાગ્યા છે ઈ ત્યાં તો હું તૈયાર થઈને વહી આવ્યો. એ ગગા શેઠ તમારે બગાહા ખાવા હોય ને તો બારીયા જાવ તમે છે ને બીજાને આળો ચડાવો છો અહીંયા. હા મને પછી ઊંઘ આવે છે. જો ઊંઘ આવવા માંડી. એ ગોકુળિયા રાતે કેમ આખું ફિલ્મ પૂરું ન કર્યું હુઈ ગયો તું તો. તો હું તો હુઈ જ જાઉં ને મારે સવારે આવવાનું હતું નિશાળે. ફિલ્મ કેવો સારું આવતું હતું ખબર છે તને? એ જોવામાં તમે કઈ ભણતા નથી. ગગા શેઠ કઈ ફિલ્મ જોતા હતા? ફાધરનો ભીમો. સરસ લ્યો હાલો હવે છે ને આપણે થોડુંક ભણી લેવી. હું છે ને એબીસીડી બોલાવીશ એમાંથી એને એક એક અક્ષર બોલીશ. એ ઉપરથી એપલ બી ઉપરથી બોલ એવી રીતના છે ને તમારે અક્ષર કહેવાના છે. સોરી હું અક્ષર કહીશ તમારે શબ્દ કહેવાના છે. બરોબર હાલો એ ઉપરથી ત્યાં તો એ કરવા માંડ્યા. હાલો બી ઉપરથી બે ઓય બસ મસ્તીના મૂડમાં લાગો તમે બધા. હાલો સી ઉપરથી એ ગોકુળિયા મસ્કા સે સી કરી દે લાગે. એલા ગગા છે હવાર હવાર મારે તમારી ઉપર હાથ નથી પાડવો તમે શાંતિ રાખો. હાલો ડી ઉપરથી કૂદલો. વાહ. બસ લ્યો બહુ હોશિયાર છો તમે બધા મને ખબર છે. એ ગગા શેઠ મને તેમ લાગ્યું હમણાં આ કૂતરો મને કરડી જાય. બસ કૂદી જાય. ગઢો કૂતરો. હાલો ઈ ઉપરથી ઈયળ હાલે આમ વાંકી સૂકી. હા ઈયળ. હાલો એફ ઉપરથી ફાટલી. ફાટલી. એ મસ્કા સર હું ફાટલી નથી હો. હા તો ગોકુળભાઈ ફાટલી. એ મસ્કા સર હું ફાટલી નથી તમે ફાટલી હો. મસ્કા સર ફાટલી. ચાલો જાવજો. હાલો જી ઉપરથી જીરાફ. લાંબી ડોકવાળું જીરાફ. એ આ તો કોણે છું? એ ગોકુળભાઈ તમે જીરાફ બનેલા છો અજગર નહીં. આપા જીરાફ કરડી જાય. ના ખાઈ જાય ગોકુળિયા ખાઈ જાય. આમ ખાઈ હા હા હાલો એ જાવજો. હાલો હેસ ઉપરથી એ ઓ એલા હો નહીં હો લાલુ બાબા છે ને હોવ નું કે છે કન્યા નું કે છે. બોલ લે આ ડોહાની વાત એ ન સમજાણી આપણને કઈ. એ વાંધાને કન્યા થાંભરે બોલ. તમે બધા કામ કરો હો એ નહીં હો એમ કે છે વાંઢો. હાલો આ ઉપરથી ચોખ્ખું આતા. જે ઉપરથી જમરૂખ. કે ઉપરથી હા કેરી હમણાં સીઝન કેમ કે છે. એલ ઉપરથી લાલુ દાદા. પડખે બેઠો વાંઢો મુવો. તમને બધા છે ને બહુ હોશિયાર છો. તમને અત્યારે બધું ભણાવવું જ નકામું છે. આવું બધું તમને બહુ આવડે છે. થોડાક દાખલા ગણી ઉભા રહો. તમને બીજું કઈ આવડતું જ નથી એબીસીડી સિવાય. કા ગોકુળિયા? એ ગોકુળિયા અરે ક્યાંક રમવા વહી જઈ. હા હે હું જાઉં તું આજે પાછળ. હા ઓ બાપા એ મસ્કા સર હવ આવો પ્રેશર છે. હા જાઓ આમાં મારે થોડી તમને ના પડાશે કાઈ. ગોકુળિયા ધ્યાન રાખજે. હા હા તો હવે આપણે ભણશું દાખલા. એ લાલુ બાબા જલ્દી પકડો તો મને. એ પેટમાં પતરી દુખવા મળી મને. જો મેં પકડી લીધી આ. મારને પકડ્યો મને વાગી જાય તો. હા એ લાલુ બાબા મને જલ્દી ઘરે મૂકી જાવ બહુ પેટમાં દુખવા મળ્યું. એ મસ્કા સર કેવું ઘરે? હા જાઓ આમ તો અહીંયા ગોકુળભાઈ ક્યાંક થઈ જાય છે ને તમારું ટ્યુશન બંધ થાય. જાઓ ગોકુળભાઈ આરામ કરો ઘરે જઈને. એ ગોવિંદભાઈ એ બધા ભલે ગયા તમે શાંતિથી વાંચો કઈક. એ હારું. હા એટલે ખોટું બોલીને રખડવા હોય આવ્યો. મસ્કા સર તો ઊંધું જ ભણાવે. એ કાકા શેઠ. ગોકુળિયા તું કેમ હોય આવ્યો? એ કાકા શેઠ આ હું તો પેલું છે. એ હું થયું પતરી. હા ગોકુળિયા પલાન
ખરી ગઈ હે ગોકુળિયા પતરી ક્યાં હોય પતરી હોય તો થોભી રાખે ને ખોટું કીધું મસ્કા સર ને દુખે પેટમાં દુખે પતરી એમ કરીને નીકળી ગયા ઉઈ રાખે લાલુ બાબા નહીં લેતા વાર મૂકો ઘરે મૂકી જાવ એ ગગા છે ભણવું નથી હો એ ગોકુળિયા બધું ઊંધું જ ભણાવે બોલ મસ્કા સર મારે ત્યાંથી સલ્ટી કટાવી લેવું છે હવે એ ગોકુળિયા એક કામ કર્યું આઈથી ઘેરે વહી જાય ઘેરે જઈને હંતાઈ જાય આ મસ્કા સર ભારી જાય છે ને પાછા ટ્યુશનમાં લઈ જશે હા એ વાત હાચી હો હાલો 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 એ મસ્કા સર હવે ભણાવવાનું તો શરૂ કરો પણ આ 3 જણા ગયા છે એને તો પાછો આવજો ગોવિંદભાઈ પછી ચાલુ કરવું ને એ મસ્કા સર પણ કેટલી વાર થઈ જાવ ને લઈ આવો ને વાહે જવું પડશે નકર પાછા ક્યાંક રમવા ચડી જાહે ઈ લો હું આવું એ ગગા છે શું ગોકુળિયા હવે છે ને ભણવા નથી જવું હો ભણી ગણીને સીધી મજૂરી જ કરવાની છે હા આપણે નોકરી કઈ મળવાની નથી હા એ વાત સાચી હો ગોકુળિયા હવે ગગા છે ને મજૂરી કરવી હારી ભણવું નથી ઘોડા ઢગલાના ઢહ રહ્યા એ ગોકુળિયા તને બીજી કઈ વાત ખબર છે હું મસ્કા સર કે તુના ટ્યુશન કરાવે એને કોઈ વિદ્યાર્થી નોકરી લીધી ના કોઈ હજી સુધીમાં નથી લીધી હો ગગા છે મળી નથી કોઈને હા હો ગગા છે આમ જો મારે તો હવે ભણવું જ નથી ભણીને અમથી કઈ નોકરી મળવાની નથી અને બાય નહીં મળે આને તો બહાર ની જ પડે તો હા બીજું કાંઈ પડી જ નથી એમ ક્યાંક દાડીએ જાવ હા એ દાડીએ જવું પડશે એ ગોકુળિયા હા મસ્કા સર નું કાક વિચાર તો હાસુને એને નોકરી છે આ શિક્ષકની. એ ગગા શેઠ મને તો એમ પડે છે હો આ ખોટું ડિગ્રી લઈને આટા મારતા હોય ને ઘરની બનાવેલી ઊંધું ભણાવે છે ગોકુળિયા બધું જ. આપણને જેવું તેવું આવડે ને એમાંથી ઠોટ કરી નાખશે હા એ વાત જ. એ ગોકુળિયા દિલ્હી ખોખડી મસ્કા સર આવતા હશે ગોકુળિયા હંતાઈ જાઓ. હા, હંતાઈ જાઓ. ગગા શેઠ ગોકુળભાઈ લાલુ બાબા લે આ ત્રણે તો અહીંયા નથી હો ક્યાં હશે કોને ખબર ગામમાં બધે ગોત્યા એમાં પાછો આ શનિવાર હતો તો પેલા રજા આપી દેવાની હતી પણ એ લોકોને નસીબમાં જ નહીં હોય ને અને પાછું ઉપરથી એના સારા સમાચાર દેવાના હતા જેને આવવું હોય ને એ બધાને મફતમાં નામ લખાવવાના હતા પણ એકીના કિસ્મતમાં જ નહીં હોય પ્રવાસમાં જવું હોય શું જવા દે હવે એ મસ્કા સર મારું નામ લખજો. એ મસ્કા સર મારું નામે લખજો એ મસ્કા સર મારું નામ લખો મારું નામ બેઠા તમ તાર નિરાંતે બેઠા. મારું નામ લખી નાખજો ફરવામાં કેદી જવાનું કાલ જવાનું છે ગોકુળિયા તૈયારી કરવામાં લાલતું તૈયારી કર. હા એ તૈયારી પછી કરશું પેલા ટ્યુશનમાં હાલો ત્યાં તમને બધું સમજાવીશ હાલો હા ગગા શેઠ રજા પડે ને પછી તૈયારી કરવી હા હા હાલો હાલો મળશો ગોકુળિયા જલ્દી હાલો. એ તમે જગ્યાએ જાઓ. હા હા ત્યાં તો ના બેહી જાય એ ગોકુળિયા ફોન લઈ જાઓ છો આપણે પ્રવાસમાં ગોકુળિયા. હા ગોકુળિયા પ્રવાસમાં ક્યાં જવાનું છે એ ગગા શેઠ દીવ બાજુ જ આવી એ ગોકુળિયા એની કરતા ગોવા જઈ ત્યાં મજા આવશે. એ ગગા શેઠ એની કરતા એટલે આપણે મેના રાણી જેવી મેના રાણી એ ઈ કેવું હા એ લાલુ બાબા આ મેના રાણી ક્યાં આવ્યું એ મસ્કા સર ઓલા કેટલા બધા બરફ પડ્યા ખબર છે ટાઢ હોય ના જેવી ફરવા હે ગગા શેઠ આ મનાલીની વાત કરે પણ એ વાંઢા છે ને એટલે એને મેના રાણી હું છે એ મસ્કા સર આવતા વર્ષે કોક પરણાવી દેતા હારું હો આસુ પાતળું જડી જાય તારું નકર મેના રાણી જ દેખાશે એને લાલુ બાબા એને મનાલી કહેવાય મનાલી છે ત્યાં નથી જવું ત્યાં બહુ ટાઈટ ભાઈ. હે ગોકુળિયા એક કામ કરી તો જુનાગઢ વહી ભાઈ હા એ વાત સાચી હો ગગા શેઠ ડુંગરો સરશું આપણે. હા 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 મસ્કા સર હાલો હા. ક્યારે નીકળવાનું છે આ 2 દિવસનો ટાઈમ છે તમે તમારી રીતના નક્કી કરી લેજો પછી આપણે જઈએ તમે તો કાલ કહેતા હતા ને એ ઈ તો ગગા શેઠ તમને ત્યાંથી અહીંયા મારે લાવવા હતા ને એટલે મેં કીધું હતું હે તો હજારનું આખું શેડ્યુલ ગોઠવવું પડે ગોકુળભાઈ એમને કઈ નીકળી ન જવાય ગોકુળિયા ફ્રીમાં હાલો ભાઈ ફ્રીમાં જવાનું છે ને. હા આપણે બે દી પછી જાવ આમ જો પછી આમાં છે ને આપણે ગેમ રમવાનું છે પછી નીકળવાનું છે કેમ હા તમે કેટલા સ્ટુડન્ટ છો 1 2 3 ને 4 ચાર. 4 જણા છો તમારી શાયરી છે ને એકબીજાની વાત કાપવાની છે ગગા શેઠ તમારા ગોકુળભાઈ વિશે ખરાબ કહેવાનું ગોકુળભાઈ તમારા ગગા શેઠ વિશે ખરાબ કહેવાનું લાલુ બાબા તમારે ગમે ને તમારે જેને જે કહેવું હોય ને એ છૂટી છે જે ગુસ્સો કરશે જે પેલા દાજમાં ચડશે ને બધો ખર્ચ એની પાસે લેવામાં આવશે ફરવાનો હા રેડી. બરોબર યાદ રાખજો જે હા. ગુસ્સો કરશે બધો ખર્ચો એને દેવો પડશે ફરવા જઈને એનો હા વાંધો નહીં એ તો સાલું મસ્કા સર એક વાર છે ને ગોકુળિયા મારા ખિસ્સામાંથી 5 રૂપિયા સોરી લીધા બોલો. સવાર પટ્ટા એ ગગા શેઠ તમે નાના હતા ત્યારે ખબર છે આમ જો ફાટલી સડ્ડી પહેરી નાટા મારતા હતા એ લાલ ઠીકડા માર્યા હતા ગોઠણે
એક ગગા શેઠ આમ જો ગોકુળિયો નાનો હતો ને ત્યારે કેવું કરતો ખબર છે સાયકલ માંથી હવા કાઢી નાખતો બોલ બદલી ઈ તો હારી વાત કહેવાય એ કાકા છે લાલુ બાબા ઘર ઘર રમતા હતા કે નહીં તો એમાં એના બહુ ભાગી ગયા હે ગોકુળિયા તું ખબર છે એકદમ ગારામાં હેલીને જતો હતો કેવો લપટીને પડ્યો બોલ તને હાલતા જ નથી આવડતું એ ગોકુળભાઈ એક વાત છે ને લાલુ દાદાને એક છોકરીઓ ભાઈરો હતો એ ગોકુળિયા એક બીજી વાત ખબર છે હું આપણે બે મસ્કાસરની દુકાને આવ્યા કે તે એક પડીકું ચોરી લીધું તો ખબર છે જા 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 દાંત કાઢું છું હજી ગુસ્સો પાવ એકબીજાને હજી એ કાકા છે ચોર પટ્ટા તો તમે સવો મેં શું સોર્યું લે રાતે ધાડ પાડી હતી ખબર છે દુકાન તોડી હતી લાલુ બાબા ને બે તમારી તે દુકાન તોડી હતી અહીં સાચી વાત છે કે શેઠા સાચી જ વાત છે એ ગોકુળિયા મેં કાલે દુકાન તોડી હવે તમે ને લાલુ બાબા બે હતા કેમ લે મારું નામ ક્યાંથી આવી ગયું લે તમે બે રાતે દુકાન તોડી હતી ખબર એક થી મસ્કા ચોરી થઈ ગઈ હતી તમારે સોરી તો ગોકુળભાઈ મારી દુકાનમાં કેટલી વાર થઈ હા તો આ બે ચોર છે એ બધો પ્લાન કોનો હતો તારો પ્લાન હતો ગોકુળિયા કે હે ગોકુળભાઈ પેલા થોડી તે કરી હતી હા. પછી તે અમને પ્લાન આપ્યો હે હા ભૂલી જો બધું ભયા તો ખાલી પલ્લાને જ આપ્યો તો ચોરી તો તમે બે કરી હતી એટલે કાંઈ નહીં હો મસ્કા સાહેબ ઢીબો બે ને ઢીબો હા ઢીબા તો પડશે કે શેઠ આજ નહીં તો પછી ગમે ત્યારે સોરી તો તમે કરી ને હે એક મસ્કા વાત સાહેબ નથી કરી. ઉભા રહો તમારે ડાયસ નહીં કરવાની એમ એટલે તો તમારે પ્રવાસનો ખર્ચો દેવો પડશે બોલો હા તો હા ગોકુળિયા એક દી મસ્કા છે ને હાલી જતો હતો તે આમ કરીને ગુંગા ખાઈ જાય એ દાંત કરી હાલે દાંત કરી એ કાકા છે મને શું કરવા કહેતા હતા પડીકું સોર્યું એમ મારું નામ ખોટો ખોટો દઈ દો છો એ ગોકુળિયા તો મારી સદ્દી ત્યાં ફાટલી હતી ભાઈ એ તો કે કહેવાનું હોય આ તો છે. મેં કીધું કેમ એ લાલુ બાબા તમે હારો ને કોઈ કહેતા ગોકુળિયા આમ ગોકુળિયા એમ આ તો તે મારું નામ કરી દીધું કે દુકાનમાં ચોરી કરી મેલ ગગા છે દવત તેને તમે તો હાચીને ચોરી કરી હતી આ તેમાં મારે શું કરવા ગોકુળિયા બે ઠન ટીવી નાખતા હા મારું નામ કેમ લીધું